તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં હશો ને? વાગી રહ્યા છે 10 જેવું થઈ ગયું છે અને અત્યારે આપણા ગામમાં આવે છે પરેશભાઈ ગોસ્વામી. અત્યારે મગરવાડા છે તો અત્યારે ડેરવાણ આવશે 10:30 વાગે. તો તમને બતાવું રામ મંદિર મીટિંગ છે, તો વિડીયોમાં જોડાઈ રહેજો અને ચેનલ ઉપર નવા સબસ્ક્રાઇબ કરી નાખ્યો તો વિડીયોમાં જોડાઈ રહેજો. અત્યારે મિત્રો ફાઇનલી પરેશભાઈ ગોસ્વામી આવી ગયા છે રામ મંદિરે. તો ન્યૂઝ વાળા બધા છે તો વિડીયોમાં જોડાઈ રહેજો, બતાવે વિડીયોમાં જોડાઈ રહેજો તમે બધા. મિત્રો, સરકાર બનાવનાર આપણે છીએ અને આવતો કિસ્સામાં આપણો નહીં સાંભળે તો ઉઠલાવનાર પણ આપણે નહીં. ન હું સાંભળે છે એટલે આ ડેરવાણ ગામની અંદર અમારે ગઈકાલે ગોલભાઈ સાથે વાત થઈ. પરેશ બાપુ પણ જૂનાગઢથી સમય કાઢીને આપણી વચ્ચે આવ્યા. જેવા અમારા યશોદના નવયુવાન બાબુભાઈ પરમાર. બાપા જરા ઉભા થાતો તમે. નવયુવાન એવું કામ પાર્ટીમાં કરે કે યુવાનોને પણ ભૂલાવે. અમારે રણછોડભાઈ ચાવડા ઓબીસી માંથી અને રાજેશભાઈ પટોડિયા ભાજપ 5 વર્ષમાં જાય, 5 વર્ષમાં આ પાવે જાય. આ બધી અસ્થાયી સરકારો. સ્થાયી સરકાર કર્મચારી ગણ અને સ્થાયી બનાવનાર પણ આપણે છીએ. આપણામાં કેવડી તાકાત છે એ જો આપણને ખબર અંદરથી પડી જાય સાહેબ, તો હું એમ નથી માનતો કે સહાય માંગવા માટે પરેશભાઈ નું, ગોવિંદભાઈ નું માર્ગદર્શન આપણે લેવું પડે. લોકશાહીની અંદર દેશ આઝાદ થયા પછી ખેડૂતોએ, મજૂરોએ, કર્મચારીઓએ જેટલું માંગ્યું એટલું મળ્યું. પડ્યો પછી બધાને ખબર પડી કે આ તો અતિ વરસાદ પડ્યો ને આને કારણે અતિ નુકસાન થઈ. જો તમારી માનસિક તૈયારી હતી તો ત્યારે આ વરસાદ પડ્યો પેલા કહેતો તો 12 ઇંચ 15 ઇંચ આવા વરસાદ પડવાના છે. કેમ કે અગાઉથી હું વિજ્ઞાન અને ટેકનોલોજીનો માણસ છે, મેટ્રોલોજીનો વિદ્યાર્થી છે, હવામાન ઉપર મારું પોતાનું ગ્રેજ્યુએશન થયું છે. એટલે જે કઈ મારી પાસે માહિતી હોય એ સમગ્ર રાજ્યના ખેડૂતો સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરું. એટલે સ્વાભાવિક રીતે એક વાત છે કે ક્યારેક પણ વરસાદ પડે તો આપણે જે જમીનની સપાટી છે એ સપાટી મુજબ 1 કલાકની અંદર 3.25 ઇંચ સુધીનો વરસાદ પડે તો આ જમીન છે પાણીનો નિકાલ કરી શકે એટલા માટે સક્ષમ છે. પણ જ્યારે અતિ વરસાદ પડે 1 કલાકે ખેતરોમાં નદીઓ ફરી વળે અને આપણો પાક છે એમાં અનેક પ્રકારની નુકસાની જાય. હવે આ નુકસાની અત્યારે આપણે ગઈ છે, અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે, ત્યારે આપણે બધા ડેરવાણ ગામની અંદર ભગવાન શ્રી રામના સાનિધ્યમાં આપણે બધા એકઠા થયા છીએ. આ ગામના કહેવાય કે ગામનું મેન નાગરિકો જે છે, પ્રથમ નાગરિકો છે, ચૂંટાયેલા સરપંચ છે, ઉપસરપંચ છે, ગામના તમામ આપણે બધાએ એ સમજવું પડશે કે આ પરિસ્થિતિ થઈ તો આનું નિવારણ શું. ત્યારે હું આપને જણાવું કે આપણા રાજ્યની અંદર એક યોજના છે. એ યોજનાનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનાની અંદર કલમ ઘ અને કલમ 9 છે. કલમ ઘ અને કલમ 9 આનો સ્પષ્ટ નિર્દેશ છે કે જ્યારે પણ રાજ્યની અંદર અતિવૃષ્ટિ થાય, વાવાઝોડું આવે, દુષ્કાળ પડે, કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવે અને એ આફતને કારણે જ્યારે ખેડૂતોને નુકસાન થાય ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કલમ ઘ અને કલમ 9 મુજબ સરકારે 72 કલાકની અંદર આદેશ કરી અને જે વિસ્તારોમાં નુકસાની હોય એ નુકસાનીનું સર્વે કરવા. સર્વે કરીને સર્વેમાં જેટલા ટકા નુકસાની આવે એટલા ટકા 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવું. કોઈ બલુનિયા હોય, પંચિયા હોય, અનેક પ્રકારના આપણે જે ખેત બધા હોય આપણે ઘણી વખત અમુક સમય ભાંગી જાય, તૂટી જાય, પ્લાસ્ટિકની લાઈન હોય, પાણીની મોટર હોય કે હવે ભંગાર થઈ ગઈ, એવો અલગ અલગ ઘટના આપણે
ખેડાનો બધા ભેગા કરીએ ખેતરને શેઢે જેમ તૂટતું જાય ગોડાઉનમાં નાખીએ ખેતરને શેઢે નાખીએ પછી અમુક સમય આવે ને ત્યારે આપણે એમ થાય કે હવે આ આટલું નડે છે તો એના અહીંથી કાઢો દઈ ગયો ના નડતું આ આપણે ખેડૂત તરીકે એવું વિચારીએ દેવા જઈએ એટલે આપણે ભંગારવાળા કહીએ ભાઈ લઈ જાય ને ભંગાર તમે આજની તારીખે લોખંડ પતરા પ્લાસ્ટિક આ બધો જે ભંગાર ભેગો કરવા જશો ને તો ભંગારનો ભાવ 1 કિલોનો 20 રૂપિયા મળશે તમે પૂછી લો 1 કિલો ભંગારનો ભાવ 30 રૂપિયા એની સામે આપણા ખેડૂતના ઘઉંનો 1 કિલોનો ભાવ 25 રૂપિયા ભંગાર કરતા પણ જો સસ્તા ભાવે આપણા ખેડૂતના ઘઉં વેચાતા હોય તો આનાથી બીજી દુર્દશા બીજી કોઈ ના હોય આ ખૂબ મોટી દુર્દશા છે એટલે કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ થઈ ગયો છે અને લગભગ 50% જેવી જમીન ધોવાણમાં ગઈ છે અને મગફળીનો પાક અને કપાસનો પાક એકદમ ફેલ ગયેલ છે જેનું વળતર માટે આ લોકોને અમે બોલાવ્યા હતા અને આજે સર્વેમાં કોઈ સરકારી ઓફિસર કે કોઈ આવેલું નથી જેવી અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આવી અને બધું સર્વે કરે અને ગામજનોને પૂરેપૂરો વળતર મળે. કોણ આવ્યા છે અને કયા કારણોસર તમે અહીંયા એકઠા થયા? અહીંયા અત્યારે પરેશભાઈ ગોસ્વામી અને આમ આદમી પાર્ટીના 2-4 મેમ્બર આવેલા છે અને એ લોકોને અમે રજૂઆત કરી હતી પણ હવે જો કોઈ સરકારી ઓફિસર આવે અને એ બધું ચેક કરે અને અમારું સર્વે કરે તો સહાય મળવા પાત્ર છે. આ રજૂઆતો તમે શું કરી છે ને એ લોકોએ શું કર્યું? આ રજૂઆતો અમે પાક નિષ્ફળ અને જમીન ધોવાણની કરી છે અને એ લોકોએ અમને પૂરો સહયોગ આપેલો છે અને એ લોકો બધું સર્વે કરે છે અમારું પણ સરકારી ઓફિસર હજી સુધીમાં કોઈ પણ આવેલા નથી જેની સરકારે નોંધ લેવી અને ટૂંક સમયમાં અમને સહયોગ આપવા નમ્ર વિનંતી.